આજનો માણસ સૌથી વધારે દુઃખી કેમ છે? કેમ કે આજનો માણસ જે છે ને એમને હંમેશા બીજા જેવું બનવું છે, બીજા જે કરે છે એવું કરવું છે. એવું કહું ને કે બીજાની કોપી મારવામાં એ માહિર થઈ ગયો છે. એવું કે ને કે એક ઘેટું ચાલ્યું જતું હોય, એના આડે તમે લાકડી રાખશો ને તો એક ઘેટું ટપશે, પાછળ પાછળ બધા જ ઘેટાઓ ટપશે. તમે લાકડી હટાવી લેશો ને તો પણ સેમ એવી જ રીતના આજનો માણસ પણ થઈ ગયો છે. જે માણસ ખરેખર અંદર હોય છે ને એ બહાર દેખાડતો નથી, અને બહાર જેવો હોય છે ને એવો અંદર એ હોતો નથી. શા માટે થઈને હું એવું કહું છું કે તમારે બીજાની કોપી મારવાની જરૂર છે? શા માટે થઈને તમારે બીજા જેવું બનવું છે? એક વાત હંમેશા યાદ રાખજો, બીજા જેવું બનવાની કોશિશમાં તમે તમારી જ જિંદગી બરબાદ કરી દેશો. બીજા જેવું દેખાવામાં તમે ખુદને જ બદલી નાખશો, છતાં પણ તમે એ વ્યક્તિ જેવા તો નહીં જ બની શકો, પરંતુ તમારી જિંદગી તમે ચોક્કસ બરબાદ કરી દેશો. તમે જેવા છો ને એવા જ રહો. તમે એવું કહું ને કે તમે જ બનીને રહો, બીજા ના બનો. તમારી આજુબાજુના વ્યક્તિને એડજસ્ટ કરવા દો. જે તમારા પોતાના છે, તમારા સાચા સંબંધો છે, સાચા વ્યક્તિઓ છે ને એ તમારી સાથે રહેશે. જે તમારા નથી અને ખોટા વ્યક્તિઓ છે ને એ હટી જશે. પણ તમે બનીને રહો, બીજા જેવા ના બનો. કોમલની વાત, કોમલ સાથે.